વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પોલીસ મથકે 2023ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી કે જેનો કેસ તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ ઘનશ્યામ સોલંકીને આજીવન કેદ અને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સાવલીના પોલીસ મથકે 2023ની નોંધાયેલ ફરિયાદના આરોપી સાવલી માતા ભાગોળ વિસ્તારમાં રહેતા સુનિલ સોલંકીએ સગીર પીડિતાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલ નિર્ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કર દ્વારા આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સાવલી માતા ભાગોળ વિસ્તારમાં રહેતા આરોપી સુનિલ ઘનશ્યામ સોલંકીને દુષ્કર્મ સહિત ઈપીકોની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે। જ્યારે વર્ષ 2024માં અન્ય નોંધાયેલ ફરિયાદની ઈપીકોની કલમ 363/366 હેઠળ 3 અને 5 વર્ષની સજા અને 3 અને 5,000 રૂપિયાનો દંડની સજા કરાઈ છે। આરોપી દંડની રકમ ₹1,08,000 રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પોઝિશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ 8/5/23ના રોજ 15 વર્ષ 8 માસની સગીરાને બગાડી ગયા બાબતની આરોપી વિરુદ્ધ ફરિયાદ બાબતનો કેસ સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં પોક્સો કેસ નંબર 18/2023થી ચાલી જતા આરોપી સુનિલ ઘનશ્યામભાઈ સોલંકી રહેવાસી માતા ભાગોળ સાવલી નાને ઇપીકો કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6 મુજબના ગુના કામે દોષિત ઠેરવીને આરોપીને ઇપીકો કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ 6 ના ગુના કામે ₹1 લાખનો દંડ તથા આજીવન કેદની સજા ફરમાવેલ છે તથા ઇપીકો કલમ 363 તથા 366 કામે 3 વર્ષ તથા 5 વર્ષની સજા અને 3,000 તથા 5,000નો દંડ ફરમાવેલ છે। તેમજ આરોપીને જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે વિક્ટિમ પીડિતાને નામદાર કોર્ટમાંથી વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવા DLSAને ભલામણ કરેલ છે। તેમજ આ આરોપી એ અગાઉ આ જ પ્રકારનો ગુનો અન્ય પીડિતા સાથે કરેલ હોય તેને અગાઉ અત્રેની કોર્ટે તારીખ 12/1/24ના રોજ પોક્સો કેસ નંબર 43/21ના કામે પણ 5 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો, જેથી દયાપાત્ર રાખવા ન હોય આરોપીને કડકમાં કડક સજા આજીવન કેદની સજા ફરમાવેલ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।